હાલો વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે કાચી ધાતુની વાત કરી કે પૃથ્વીનો પોપડો છે એમાંથી કેટલીક ધાતુઓ આપણને મુક્ત સ્વરૂપે મળે છે અને કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે છે, એટલે કે કાચી ધાતુ સ્વરૂપે મળે છે. તો આજે કાચી ધાતુ સ્વરૂપે મળે છે એમાંથી આપણે ધાતુ મેળવવી પડે ને, તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? નિષ્કર્ષણ કહેવાય. શું કહેવાય છે? નિષ્કર્ષણ કહેવાય છે. સમજાણું શું? તો કે પૃથ્વીના પોપડામાં જે કાચી ધાતુ રહેલી છે, બરાબર, એ આપણે બહાર મેળવી કે ખનિજ, બરાબર. તો જે કાચી ધાતુ છે એમાંથી આપણે જે ધાતુ મેળવેલી હોય એ પ્રક્રિયાને શું કહેવાય? નિષ્કર્ષણ કહેવાય. તો જો આપણે જે પૃથ્વીના પોપડામાંથી ધાતુઓ મળે છે એ બધી સરખી સક્રિયતા ધરાવશે? તો કે ના, આપણે આખી સક્રિયતા શ્રેણી આગળ શીખી ગયા, બરાબર. તો કે કેટલીક ધાતુઓ કેવી હશે? ખૂબ જ વધુ સક્રિય હશે. કેટલીક ધાતુઓ કેવી હશે? મધ્યમ સક્રિય હશે. અને કેટલીક ધાતુઓ કેવી હશે? સૌથી ઓછી સક્રિય હશે. સૌથી વધુ સક્રિય, મધ્યમ સક્રિય અને સૌથી ઓછી સક્રિય. તો જે કે પૃથ્વીના પોપડામાંથી જે પ્રમાણે ધાતુ મળશે એ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. તો કે સૌથી વધુ સક્રિય મળે તો શું કરવું? મધ્યમ સક્રિય મળે તો શું કરવું? અને સૌથી ઓછી સક્રિય ધાતુ મળે તો આમાંથી કેવી રીતે આપણે ધાતુ મેળવવી, એમાં નોખી પ્રક્રિયા વપરાય. એનો અભ્યાસ આપણે આ ભાગમાં કરવાનો છે. તો આ ભાગ સમજતા પહેલાં, કે આ ટોપિક સમજતા પહેલાં તમને સક્રિયતા શ્રેણી યાદ હોવી પડે. આપણે આગળના ભાગોમાં તમને સમજાવેલું, યાદ કરો, સૂત્ર કીધું ને પોસોવાળું, કે પોસો કેમી એજી આલે હાઇડ્રોજન કોમસીગો. યાદ આવ્યું સૂત્ર? આપણું સૂત્ર શું હતું સક્રિયતા શ્રેણીનું? પોસો કે મે એજી આલે હાઇડ્રોજન કોમસીગો. જો તમને આ સૂત્ર આવડતું હશે તો આખી સક્રિયતા શ્રેણી આવડશે. પણ આમાં તમારે એ જ શું રાખવાનું છે કે આ જ્યારે તમે શ્રેણી લખો ત્યારે એક હાઇડ્રોજન લખવાનો નથી અને એક મર્ક્યુરી પણ લખવાનું નથી. બાકી આખી સક્રિયતા શ્રેણી લખી નાખવાની છે, જે આપણે આગળના ભાગમાં તમને સમજાવેલી છે. હજી પણ તમને ન આવડતું હોય તો આગળનો ભાગ જોઈ લીજો, જેમાં સક્રિયતા શ્રેણી ભાગ 5 આપો, બરાબર. ભાગ 5માં મેં તમને સક્રિયતા શ્રેણી સમજાવેલી છે. તો એની આખી શ્રેણી લખી નાખવાની છે. આપણે કીધું ને પોસો કે મે એજી આલે, હા, હાઇડ્રોજન લખવાનો નથી. પછી આલે હાઇડ્રોજન કોમ સી ગો, બરાબર. શું આવશે? કોમ સી ગો. તો એક શું નહીં લખવાનું? એક મર્ક્યુરી અને હાઇડ્રોજન, આ બે નહીં લખવાનું, બાકી આખી શ્રેણી લખી નાખવાની. તો જો આ શ્રેણીમાં લખેલી છે, તમને દેખાય છે શું? તો જો પહેલાં આવશે કે, પછી એને, સીએ, એમજી, એએલ, પછી ઝેડએન, એફઈ, પીબી, સીયુ, એજી અને એયુ. તો આ સંજ્ઞા કોણ છે તમને ખબર છે? ન ખબર હોય તો જો. તો કે એટલે શું? પોટેશિયમ. કે એટલે શું? પોટેશિયમ. પછી એન એટલે સોડિયમ, સી એટલે કેલ્શિયમ, એમજી એટલે મેગ્નેશિયમ, પછી એલ એટલે શું? એલ્યુમિનિયમ, પછી ઝેડએન એટલે શું? ઝીંક, પછી એફઈ એટલે શું? આયર્ન એટલે લોખંડ, બરાબર. પછી પીબી એટલે શું? લેડ, સીયુ એટલે શું? કોપર, એજી એટલે શું? સિલ્વર, ઈ એટલે શું? ગોલ્ડ અથવા તો સોનું, બરાબર. તો જો આ તમને શ્રેણી આવડશે તો તમને આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો જો પછી એક વસ્તુ આપણે યાદ રાખશું કે જો આમાં કેટલું, પહેલાં શું યાદ રાખશું? પહેલી 5, 1 2 3 4 અને 5. શું યાદ રાખવાનું? કે આપણી જે શ્રેણી લખેલી છે એમાં જે પહેલી 5 સંજ્ઞા કોની છે? તો કે વધુ સક્રિય ધાતુઓની. કોની? વધુ સક્રિય. આપણે લખેલું છે ને આપણે કે ઊંચી સક્રિયતા અથવા તો વધુ સક્રિય. વધુ સક્રિય, મધ્યમ સક્રિય અને નીચી સક્રિય. એના માટે આ તમને આવડવું જરૂરી છે, તે તમને પહેલાં સમજાવું. તો જો કે પહેલી 5 શું છે? તત્વો યાદ રાખવાના 1 2 3 4 અને 5. તો પહેલાં 5 એ શું છે? વધુ સક્રિય ધાતુઓ છે. કેવી ધાતુઓ છે? વધુ સક્રિય ધાતુઓ છે. પછી શું યાદ રાખવાનું? 1 2 3 અને 4. શું આવશે? પછી આપણે એક હાઇડ્રોજન નહીં આવે ને, લેટ પછી શું આવે? હાઇડ્રોજન. આલે હાઇડ્રોજન. તો આપણે હાઇડ્રોજન લખવાનો નથી, બરાબર. તો શું યાદ રાખવાનું? 1 2 3 અને 4. પહેલામાં 5, પછી 4 અને છેલ્લે 2. આમ યાદ રાખવાનું. અહીંયા મર્ક્યુરી પણ આપણે મર્ક્યુરી લખવાની નથી, બરાબર. તો ક્રમ કેમ યાદ રાખશો? પહેલામાં 5 યાદ રાખવાના, પછી 4 યાદ રાખવાના અને પછી 2. 5 4 અને 2.
તો જે પહેલાં 5 છે એ શું છે? વધુ સક્રિય ધાતુઓ છે. બીજા 4 છે આ શું છે? મધ્યમ સક્રિય ધાતુઓ છે. અને છેલ્લા 2 શું છે? સૌથી ઓછી સક્રિય ધાતુઓ છે. જો તમને વ્યવસ્થિત યાદ રહી ગયું હશે તો આ પ્રશ્ન સાવ સહેલો છે, બરાબર. તો આપણે પ્રશ્ન શરૂ કરીએ. તો કે ધાતુઓનું નિષ્કર્ષણ. તો પ્રશ્ન શું છે આપણો? કે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ કરો. તો કે જે ધાતુઓની સક્રિયતા ક્રમ છે કે સૌથી વધુ સક્રિય, એની કરતાં ઓછી સક્રિય, એની કરતાં ઓછી સક્રિય, આ જે આખો ક્રમ છે, સક્રિયતા શ્રેણી છે, એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. કોનું? તો કે ધાતુઓનું વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. શું કહે છે? કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો તમને ખબર જ હશે કે ઊંચી સક્રિય ધાતુઓ હંમેશા ક્યાં હોય? ઊંચ એટલે ઉપર જ. જો તો આપણે જે સક્રિયતા શ્રેણી છે એમાં જે ધાતુઓ ઉપર આવેલી છે એ બધી કેવી છે? વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. આથી એમ કહી શકાય કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ ક્યાં આવેલી છે? શું કહે છે? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આ સક્રિયતા શ્રેણીમાં સૌથી ઉપર આવેલી છે. જો એટલી શું છે? આ જો એરો કરેલો છે ને, એટલી શું છે? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. યાદ રહી ગયું, બરાબર. પછી શું કહેવાનું? કે જે ધાતુઓની સક્રિયતા વધુ હોય અથવા તો ઊંચી હોય, તો જે ધાતુઓની સક્રિયતા વધુ હોય તે કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? સંયોજન સ્વરૂપે મળે છે, મુક્ત સ્વરૂપે મળતી નથી. આપણે પહેલાં કીધેલું ને કે કેટલીક ધાતુઓ મુક્ત સ્વરૂપે મળે છે અને કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે છે. આ ભાગમાં આપણે એ જ શીખવાનું છે કે કઈ ધાતુઓ મુક્ત સ્વરૂપે મળે છે અને કઈ ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે છે. તો તમને હવે સમજાણું હશે કે જે ધાતુઓની સક્રિયતા ઊંચી હશે, બરાબર, કે જે ધાતુઓની સક્રિયતા ઊંચી હશે તે ધાતુ આપણને કયા સ્વરૂપે મળે છે? તો કે સંયોજન સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે છે? સંયોજન સ્વરૂપે મળે છે, મુક્ત સ્વરૂપે મળતી નથી. સમજાણું? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ આપણને કયા સ્વરૂપે મળે છે? તો કે સંયોજન સ્વરૂપે. કયા સ્વરૂપે મળે છે? સંયોજન સ્વરૂપે મળે છે. અને પછીના પોઈન્ટમાં લખવાનું, ઉદાહરણ આપવાના કે કઈ કઈ ધાતુઓ વધુ સક્રિય છે. એ તમને ક્યાંથી ખબર પડશે? આ શ્રેણી પરથી. આપણે કીધેલું ને કે પેલી 5 ધાતુ યાદ રાખવાની. તો કે Na, Mg અને Al લખી નાખવાનું. દાખલા તરીકે Na, Mg, Al આ શું છે? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. સમજાણું? આ ઊંચી સક્રિય ધાતુની વાર્તા પૂરી. તો એની વાર્તામાં તમે શું લખશો? કે તમને પૂછાય કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો કહેવાનું પહેલાં કે ઊંચી સક્રિય ધાતુ ક્યાં આવેલી હોય? તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આ સક્રિયતા શ્રેણીમાં ટોચમાં અથવા સૌથી ઉપર આવેલી હોય છે. પહેલો પોઈન્ટ. પછી કહેવાનું કે આ જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ આપણને કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? મુક્ત સ્વરૂપે મળે છે કે સંયોજન સ્વરૂપે મળે છે? તો કહેવાનું કે ઊંચી સક્રિય ધાતુઓ કુદરતમાં સંયોજન સ્વરૂપે. કયા સ્વરૂપે? સંયોજન સ્વરૂપે મળે છે, મુક્ત સ્વરૂપે મળતી નથી. પછીના પોઈન્ટમાં શું લખવાનું? એના ઉદાહરણ આપવાના કે દાખલા તરીકે. તો શ્રેણીમાં જોઈ લેવાનું, પહેલાં 5 હોય લખી નાખવાના. દાખલા તરીકે Na, Mg અને Al, બરાબર. અને પછી જુઓ કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, બરાબર, કે ઊંચી સક્રિય ધાતુઓ પૂરી થાય પછી જે ધાતુઓ એને શું કહેવાય? જે મધ્યમાં આવેલી છે એને શું કહેવાય? મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કહેવાય. તો જો કે જે ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે તે ધાતુઓ કયા સ્વરૂપે મળે છે? આપણે કીધું ને કે ઊંચી સક્રિય હોય તો આપણને સંયોજન સ્વરૂપે મળે, પણ જો મધ્યમ સક્રિય હોય તો આપણને કયા સ્વરૂપે મળે છે? બરાબર. તો સંયોજન સ્વરૂપે પણ કયા સ્વરૂપમાં? આપણે આગળ વાત કરેલી તો કે તે ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. એટલે કે ધાતુ પાછળ O લખેલો હોય એનું કહેવાય ધાતુ ઓક્સાઇડ. તે ઓક્સાઇડ સ્વરૂપે મળે છે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે. એનો મતલબ શું? કે ધાતુ પાછળ S હોય, ધારો કે ઝીંક કે શું આવશે? ZnS, એ સલ્ફાઇડ સ્વરૂપે કહેવાય. પછી આવશે અથવા કાર્બોનેટ સ્વરૂપે. આપણે આગળ કીધેલું ને તો કાર્બોનેટ એટલે શું? કે CO3, કે ZnCO3 એને શું કહેવાય? કાર્બોનેટ સ્વરૂપમાં કહેવાય. સમજાણું? આની જેમ જ તે ક્રમ યાદ રાખવાનો. તો મધ્યમ સક્રિયમાં પહેલો પોઈન્ટ શું કહેવાનો? તો કે મધ્યમ સક્રિય ધાતુ ક્યાં આવેલી હોય? તો કહેવાનું કે સક્રિય શ્રેણીમાં મધ્યમાં આવેલી હોય છે. એટલું સમજાણું પહેલો પોઈન્ટ. પછી કહેવાનું, જો ક્રમ યાદ રાખવાનો હંમેશા. પહેલા પોઈન્ટમાં શું કહેવાનું? કે આ ધાતુ ક્યાં આવેલી હોય. પછી બીજા પોઈન્ટમાં શું કહેવાનું? કે આપણને કુદરતમાં કયા સ્વરૂપમાં મળે.
અને ત્રીજા પોઈન્ટમાં શું કહેવાનું, એનું ઉદાહરણ આપવાનું, તમને યાદ રાખવામાં સરળતા રહેશે. ત્રણમાં એવું જ આવશે, બરાબર. તો જો મધ્યમ સક્રિયતામાં શું કહેવાનું, તો કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં આવેલી, જો મધ્યમાં આવેલી છે, બરાબર. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં આવેલી હોય છે, પહેલો પોઈન્ટ પૂરો. પછી અમને ખબર જ છે બીજા પોઈન્ટમાં શું કહેવાનું, તો કે કુદરતમાં કયા સ્વરૂપે મળે, તો શું કહેવાનું, ઓક્સાઇડ સ્વરૂપે મળે છે, અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, અથવા તો કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. પછી ત્રીજો પોઈન્ટ પણ તમને આવડે જ છે, શું કહેવાનું, એના ઉદાહરણ કહેવાના. એ શેમાંથી લખવાના, આપણને શ્રેણી આવડે છે એમાં જોઈ લેવાનું કે પહેલાં 5 પછી બીજા 4 કયા આવે, 1 2 3 અને 4 લખી નાખવાના. તો કે શું કહેશે, ZN FE અને PB. આમાં શિવ લખવાનું નથી, કારણ કે ઘણીવાર શિવનો આમાં પણ ઉલ્લેખ થાય છે, એટલે આપણે એકેમાં લખશું નહીં. તો શું લખશું, ZN FE અને PB વગેરે. શું કહેવાનું, ZN FE PB વગેરે. આ શું છે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની વાર્તા પણ પૂરી. હવે છેલ્લું શું છે, તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. કઈ ધાતુઓ, તો કે જો સૌથી ઊંચી સક્રિયતાની વાર્તા પૂરી, પછી મધ્યમની વાર્તા પૂરી. તો બાકી કઈ વધ્યું, મુક્ત અવસ્થામાં. એટલે મુક્ત અવસ્થામાં કઈ ધાતુ મળે, તો કે જેની શું હોય, નીચી અવસ્થા, નીચી સક્રિયતા હોય. તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. કઈ ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો જો કે તો તમને ખબર પડી જ ગઈ છે, પહેલા પોઈન્ટમાં શું કહેવાનું, કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ ક્યાં આવેલી છે, તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં ક્યાં આવેલી છે, તો કે સૌથી નીચે આવેલી. ક્યાં આવેલી છે, સૌથી નીચે આવેલી છે. પછી બીજા પોઈન્ટમાં શું કહેવાનું, તો આપણને કયા સ્વરૂપમાં મળે કહેવાનું, બરાબર. તો કે જે ધાતુઓની સક્રિયતા સૌથી ઓછી હોય છે તેમાંથી કેટલીક, બધી નહીં કેટલીક, બરાબર. તો કે તેમાંથી કેટલીક મુક્ત સ્વરૂપે મળે છે, એટલે કે એકદમ શુદ્ધ મળે. આપણે શીખી ગયા ને, મુક્ત એટલે શું, તો કે શુદ્ધ સ્વરૂપમાં મળે, બીજી કે અશુદ્ધ એવું હોતું નથી. તો કે જે ધાતુની સક્રિયતા ઓછી હોય છે એમાંથી મોટાભાગની, બધીને અમુક વખત અપવાદ હોઈ શકે, બરાબર. તો જે ધાતુની સક્રિયતા ઓછી હોય છે એમાંથી કેટલીક, બધી નહીં કેટલીક કયા સ્વરૂપમાં મળે છે, મુક્ત સ્વરૂપે મળે છે. તો જે ધાતુઓ આપણને મુક્ત સ્વરૂપે મળતી હોય ને બીજું શું કહેવાય, તો જો તેમને ઉમદા ધાતુઓ પણ કહેવાય. તેમને શું કહેવાય છે, ઉમદા, બરાબર. તેમને ઉમદા ધાતુઓ પણ કહે છે. આપણે યાદ રાખશું. આપણે કીધું ને કે કેટલીક, તો કેટલીકમાં શું લખવાનું, તો કે સોનું, ચાંદી, પ્લેટિનમ, જે બધી મોંઘી ધાતુઓ છે, બરાબર. કઈ, સોનું, ચાંદી અને પ્લેટિનમ એ આપણને કયા સ્વરૂપે મળે છે પૃથ્વીના પોપડામાંથી, તો કે મુક્ત સ્વરૂપે મળે, કે ભાઈ તમને સોનું સીધું જ મળી જાય, બરાબર. તો શું કહે છે, મુક્ત સ્વરૂપમાં મળે છે. કઈ, તો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ. સમજાણું નીચે, અથવા તો આ બે લખી નાખો, AG અને A, તો પણ ચાલે. હવે એના પછી શું કહે છે, હવે આ ટોપિક પૂરો. એના પછી શું કહે છે, તો કે ધાતુઓની કાચી ધાતુઓ. આપણે કીધું ને કે કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવવાની છે, તો આ ધાતુની જે કાચી ધાતુ છે એની વાત કરે. ધાતુઓની કાચી ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે, બરાબર. કે જે કાચી ધાતુ છે, આપણે વાત કરી આગળના ભાગમાં કે એલ્યુમિનિયમ છે, બરાબર. તો એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે, બોક્સાઇડ, બરાબર. તો બોક્સાઇડમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવીએ છીએ, બરાબર. તો શું કહે છે કે કોઈ પણ ધાતુ છે એની જે કાચી ધાતુ છે, આપણે કાચી ધાતુ એટલે શું, કે જેમાં અશુદ્ધિ ભેગી હોય. ધાતુ તો હોય જ છે, ભેગી અશુદ્ધિઓ હોય, બરાબર. એને શું કહેવાય, કાચી ધાતુ કહેવાય, બરાબર. તો આ જે કાચી ધાતુ એ કયા સ્વરૂપે હોય છે, તો કે ઓક્સાઇડ સ્વરૂપે હોય છે, એટલે ભેગો ઓક્સિજન ભરેલો હોય છે, એને શું કહેવાય, ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. કે ધાતુઓની કાચી ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. શા માટે, તો કે કારણ કે આપણને ખબર જ છે કે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, તો અને ઓક્સિજન પાછો કેવો છે, સક્રિય છે, હાલતા ગમીને પ્રક્રિયા કરી નાખે. કારણ કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે, બરાબર. અને પાછો ઓક્સિજન કેવો છે, આ પૃથ્વી ઉપર વિપુલ પ્રમાણમાં આવેલો ત્યાંથી સરળતાથી પ્રક્રિયા કરી નાખે છે. સમજાણું, સાવ સહેલો પ્રશ્ન છે, એકવાર ફટાફટ રિવિઝન જોઈ લો. તો કે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ, આના માટે તમને શું આવડવું જરૂરી છે, આ શ્રેણી આવડવી જરૂરી છે. યાદ રાખો ને, પહેલી 5 શું છે, વધુ સક્રિય ધાતુ છે, બીજી 4 કેવી છે, મધ્યમ સક્રિય ધાતુઓ છે, અને છેલ્લી 2 કેવી છે, સૌથી ઓછી કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. તો પછી શું કહેવાનું, ઊંચી સક્રિય હોય, મધ્ય હોય કે નીચી. પહેલા પોઈન્ટમાં કહેવાનું કે ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં ક્યાં આવેલી છે. યાદ રાખજો, પહેલા પોઈન્ટમાં શું કહેવાનું, કે
આ ધાતુઓ ઊંચી મધ્યમ કે નીચી ક્યાં આવેલી છે? આ સક્રિયતા શ્રેણીમાં ઉપર આવેલી છે, ટોચમાં આવેલી છે, મધ્યમાં આવેલી છે, નીચે આવેલી છે. પછી બીજા પોઈન્ટમાં શું કહેવાનું કે ભાઈ આ જે ધાતુઓ છે એ કુદરતમાં કેવી રીતે મળે છે? મુક્ત સ્વરૂપે મળે છે, સંયોજન સ્વરૂપે મળે છે, બરાબર, એ બધી વાત કરવાની. પછી ત્રીજા પોઈન્ટમાં શું લખવાનું? એના ઉદાહરણ લખવાના. એ તમને કદાચ આ ગોખવાનું નહીં, આ શ્રેણી પરથી લખી નાખવાના. પહેલા 5 લખવાના, પછી બીજા 4 લખવાના અને છેલ્લા 2 નીચે લખી નાખવાના, બરાબર. તો આશા રાખું છું કે આ પ્રશ્ન તમને સરળતાથી સમજાઈ ગયો હશે, બરાબર. એકવાર બધું લખાણ જોઈ લો, બરાબર. ન સમજાય તો વિડીયો ફરી એકવાર જોજો. ધન્યવાદ.